બ્રાસમાં પણ આપણી પાસે પ્રીમિયમ ક્વોલિટીનું છે જેની અંદર એક પરફેક્ટ નકશીકામ કરેલું હોય કે ઝીણામાં જે નાનામાં નાની મૂર્તિમાં પણ આટલું ક્લિયર વર્ક કરેલું હોય. જુઓ સાઇઝ વાઇઝ પડ્યું છે. આ ઓરિજિનલ નર્મદેશ્વરના લિંક છે. એમાં કોઈ પણ જાતનો કલર કે પોલિશ નથી કરેલું, નેચરલ સ્ટોનમાં જ છે. આ પ્રોપર ખાસિયત કહેવાય કે આ વસ્તુ છે ને આપણને બહુ ઓછી જગ્યાએ જોવા મળતું હોય. એમાંનું આપણને ક્યાં મળે છે તો કે આર્યન માર્બલ આર્ટ. અહીંયા આ બાજુ આપણને MDF મટીરિયલમાં મંદિર જોવા મળે છે અખિલેશમાં. MDFમાં છે, એમાં ફ્રન્ટ આખે જે હોય છે એક્રેલિક યુઝ કરેલું હોય. અંદરના પોર્શનમાં અમુક જે ડિઝાઇન હોય છે બધી એક્રેલિકની હોય, બાકી બધું વુડન હોય, MDF હોય, મિક્સમાં હોય બધું એમાં. બરાબર છે. મૂર્તિને પછી એની સિવાય આપણી પાસે આ માર્બલ પાવડરમાં છે. આપણને માર્બલ પાવડરમાં જોવા મળે છે. જો માર્બલ પાવડરમાં પણ પ્રીમિયમ ક્વોલિટી છે, કોઈ પીળી નહીં પડે, કોઈ ખરાબ નહીં થાય, હલકું હોય છે વજનથી. આમાં મટીરિયલ પણ પ્રીમિયમ આવશે, આખી સોલિડ મૂર્તિ આવશે, અંદરથી પણ કેમિકલ ભરેલું હોય એટલે તૂટવાની પણ શક્યતા બહુ ઓછી હોય. અહીંયા પણ તમે જુઓ પાછળ આપણને કેટલી બધી મૂર્તિઓનું આપણને દેવી દેવતાઓનું જોવા મળે છે. એ જ રીતે અહીંયા કયા કયા આ સેક્શનમાં આપણે કયા કયા મૂર્તિઓનું કલેક્શન છે. આ બધી રાજસ્થાન વ્હાઇટની મૂર્તિ છે અને રાજસ્થાન વ્હાઇટમાં પણ પ્રીમિયમ માર્બલમાં, સાવ લોકલ ચાલુ માર્બલમાં નહીં કે જેની અંદર અમુક ટાઈમે પીળી પડી જાય, ખરાબ થઈ જાય, એક પણ વસ્તુ એવી માર્બલમાં નહીં આપણી પાસે. પ્રોપર ફિનિશિંગ સાથે પ્રોપર ફિનિશિંગ સાથે બધામાં કોટિંગ કરીને આપેલું હોય એટલે જેથી કરીને મૂર્તિ લાઈફ ટાઈમ કાંઈ થાય નહીં. આથી પણ વિશાળ સાઇઝ તમે કસ્ટમાઇઝ કરાવીને એમને ઓર્ડર આપીને બનાવી શકો છો. આપણી પાસે એમ પણ કહેવામાં આવે છે કે વડીલોની જે મૂર્તિઓ હોય છે, ફોટા કોઈ પણ સ્ટેચ્યુ બનાવવા હોય તો એ ફોટો પ્રમાણે પણ આપણે બનાવી આપીશું. શ્રીનાથજીની મૂર્તિ એવી રીતના મેં તમને પહેલાં જ કીધું હતું, અઢળક વેરાયટી સાથે આપણને મળે છે. કાર્ટૂનમાં આપણને જોવા મળતા જે ગણેશજી હોય છે ને એની પણ ખાસ મૂર્તિ. પહેલાં તો જો આ મૂર્તિ ખાસ તમને દેખાઈ રહી છે, એવી જ રીતના જો અઢળક વેરાયટી સાથે આપણને દેવી દેવતાઓનું મૂર્તિઓનું કલેક્શન જોવા મળે છે. ખાસ તમને વાત કરું ને 1000+ વેરાયટી મૂર્તિઓમાં અહીંયા તમને જોવા મળે છે. એવી જ રીતના મંદિરોમાં પણ અહીંયા આપણને સવન, શાક, વુડન, ડોર, વિદાઉટ ડોર અને ડોરમાં જોવો તમે પ્રિન્ટેડ પ્લાય સાથે મળે છે. ખાસ જોવો આ MDF મટીરિયલમાં આપણને મંદિર જોવા મળે છે. પ્રોપર ફિનિશિંગ વર્ક, લાઇટિંગ, ફિટિંગ, ઝુમર સાથે એવી જ રીતના પ્રોપર મૂર્તિને આપણે વ્યવસ્થિત રીતે બેસાડી થકી તેવું સ્પેસ પ્રોપર કરીને આપવામાં આવે છે. ફિટિંગ સાથે ડ્રોવર, પ્રોપર સ્ટોરેજ, બધી જ વસ્તુ. અને મૂર્તિઓમાં છે ને તમને વિયેતનામ, ઇટાલિયન, બ્રાસ, ફાઈબર, અઢળક વેરાયટી સાથે મૂર્તિઓમાં કલેક્શન જોવા મળશે. પિત્તળ, ત્રાંબા. મંદિરમાં આપણને સવન શાક એટલે કે વુડનમાં MDF મટીરિયલ, એક્રિલિક અને ખાસ તો માર્બલમાં, એમાં પણ રાજસ્થાન અને ઇટાલિયનમાં તમે પ્રોપર કસ્ટમાઇઝ કરાવી શકો છો. વડીલોની મૂર્તિ તમે અહીંયા ફોટો દઈને એટલે કે આપણા પિતૃ લોકોની મૂર્તિઓ પણ તમે અહીંયા બનાવડાવી શકો છો. એ પણ કસ્ટમાઇઝ રીતે તમને જેવી રિક્વાયરમેન્ટ છે એ રીતે પણ મૂર્તિ પણ તમને બનાવી દેવામાં આવે છે. ખાસ મંદિરના છૂટક સામાનમાં તમે થાંભલી, શિખર, કમાન, કળશ, કાંગરી, દોઢિયું મૂર્તિઓમાં આપણને વિયેતનામ, રાજસ્થાન, ઇટાલિયન આ 3 માળનો વિશાળ શોરૂમ. કન્ફ્યુઝ થઈ જશો કે કઈ વસ્તુ આપણે ખરીદવી છે, કઈ રીતે શું કરશું. બીજું 3 માળનો વિશાળ શોરૂમ હોવાથી વેરાયટી તો જાજી મળે જ છે, પ્લસ પરચેસ કરવાનો એવો તમને મોકો મળશે કારણ કે દરેક વસ્તુમાં છે ને પ્રોપર ટેગ સાથે પ્રાઇસ અને ડિસ્ક્રિપ્શન અને ડિટેલિંગ કરી છે, જેથી કરીને તમે પ્રોપર ઇન્ડિવિજ્યુઅલી તમે તમારી રીતે પરચેસ કરી શકો છો. બીજું ખાસ તમને રિક્વેસ્ટ છે આ જગ્યાની કે તમે ફોન કોલ કરવા કરતાં રૂબરૂ વિઝિટ કરશો ને તો વધુ સારું હોય, કેમ કે તમને ચોઈસ કરવાનો મોકો મળશે ને બજેટ પ્રમાણે તમે પરચેસ કરી શકો છો. છે 23 વર્ષનો અનુભવ એટલે કે 23 વર્ષ જૂના અને જાણીતા રાજકોટના અરિયંત માર્બલ આર્ટ, જે રાજકોટના 80 ફૂટ મેઇન રોડ નટેશ્વર મહાદેવ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં આવેલું છે. ખાસ તમામ ડિટેલ હું તમને ડિસ્ક્રિપ્શનમાં દર વખતેની જેમ તો આપું જ છું. પ્રોપર લોકેશન, પ્રોપર કોન્ટેક્ટ ડિટેલ, ખાસ અહીંની ઇન્સ્ટા ID, જેથી કરીને તમે ફોલો કરશો ને તો તમામ નવી વસ્તુ અપડેટ તમને જોવા મળતું રીડ કરશો. તો વિડીયોની શરૂઆત કરીએ અને તમામ ડિટેલ અખિલેશભાઈ અહીંના ઓનર અને પ્રોપર મેન્યુફેક્ચરર છે, અનુભવી છે આ લાઇનના, 23 વર્ષ અને જૂના અને જાણીતા છે. તો વિડીયોની શરૂઆત કરી અને વિડીયોના અંત સુધી જોશો, તમારા ફાયદાની વાત. શ્રીનાથજીની મૂર્તિ એવી રીતના મેં તમને પહેલાં જ કીધું હતું, અઢળક વેરાયટી સાથે આપણને મળે છે. કાર્ટૂનમાં આપણને જોવા મળતા જે ગણેશજી હોય છે ને એની પણ ખાસ મૂર્તિ જોવા મળે છે. ગૌતમ બુદ્ધા, મહાવીર અને કાળ ભૈરવ દાદા, ઇવન બ્રહ્માજી, વિષ્ણુજી બધા જ, અને પ્રોપર મંદિરના ટોટલી તમામ ફેમિલી સાથે આપણને અહીંયા મૂર્તિઓની, દેવી દેવતાઓની તમામ મૂર્તિઓ મળશે.
આ બ્રાસ ફાઈબર અખિલેશભાઈ આપણી સાથે છે આજે, અહીંના ઓનર છે. રાજકોટની પણ સૌરાષ્ટ્રમાં સૌથી બેટર સર્વિસ આપણું હોય છે ને કહેવાય છે ને કે આ બધી વસ્તુ વિશાળ શોરૂમ તરીકે આપણે ગણવામાં આવે છે તમારું. તો આજે અખિલેશભાઈ થોડી ઘણી ડિટેલ દેવાની છે અને અમુક અલગ અલગ વેરાયટી જે તમારી પાસે છે ને યુનિક પ્રોડક્ટ અને કઈ રીતના આપણે સર્વિસ પ્રોવાઈડ કરી છે એની માહિતી આપવાની છે. તો શરૂઆત ક્યાંથી કરશું આપણે? આ ફાઈબરની મૂર્તિઓ છે, બરોબર. ફાઈબરમાં છે, પછી એની સામે આપણી પાસે એક્રેલિકમાં છે. ફાઈબરમાં આપણે એમ કહેવામાં હલકું હોય છે વજનથી. આમાં મટીરિયલ પણ પ્રીમિયમ આવશે, આખી સોલિડ મૂર્તિ આવશે, અંદરથી પણ કેમિકલ ભરેલું હોય એટલે તૂટવાની પણ શક્યતા બહુ ઓછી હોય અને સાફ કરવામાં સાફ કરવામાં કાંઈ પ્રોબ્લેમ નથી, ફૂલી વોશેબલ છે. ફૂલી વોશેબલ અને સરળતાથી તમે વોશ કરી શકો છો. બીજું વજન ઓછું હોય, હલકું હોય છે માર્બલની મૂર્તિઓ કરતાં. બીજું ઓપ્શન તરીકે આપણે ખરીદી કરી શકતા હોય. આપણી પાસે ઘણા બધા વેરાયટી છે અને મેં એવું પણ સાંભળ્યું છે કે તમારી પાસે બ્રાસના મૂર્તિઓનું કલેક્શન અઢળક છે. આપણી પાસે આ બ્રાસની મૂર્તિઓ છે બધી. બ્રાસમાં પણ આપણી પાસે પ્રીમિયમ ક્વોલિટીનું છે જેની અંદર એક પરફેક્ટ નકશીકામ કરેલું હોય કે ઝીણામાં જે નાનામાં નાની મૂર્તિમાં પણ આટલું ક્લિયર વર્ક કરેલું હોય. તમે વિચાર કરો કે આવડી નાની મૂર્તિમાં પણ તમને ફિનિશિંગ વર્ક સાથે મળે છે. બીજું આપણી પાસે માર્બલમાં કેટલા કલેક્શન હોય છે? માર્બલમાં કયા કયા ટાઈપના મટીરીયલ? માર્બલ આવે છે, ઇટાલિયન માર્બલ આવે છે, રાજસ્થાન વ્હાઇટ માર્બલ આવે છે. એ ત્રણેય માર્બલમાં મૂર્તિ આપણી પાસે સ્ટોકમાં રેડી જ મળી જશે તમને. ક્યાંય પણ મંદિરનું બાંધકામ કરાવવું છે તો આપણી પાસે છૂટક મંદિરના પાર્ટ્સ બધા મળી જાય છે. એમાં કળશ છે, કાંગરી છે, દોડિયું છે, બધાય થાંભલી છે, દોડિયું, લામસા, કાંગરાપટ્ટી, બોર્ડર પટ્ટી બધું જ બધી જ વસ્તુ તમને અહીંથી મળી રહી. તૈયાર પણ મળી જશે, સાઈઝ પ્રમાણે આપણે બનાવી પણ આપીએ છીએ. અત્યારે અખિલેશભાઈની બાજુમાં તમે જોવો છો ને, આથી પણ વિશાળ સાઈઝ તમે કસ્ટમાઇઝ કરાવીને એમને ઓર્ડર આપીને બનાવી શકો છો. આપણી પાસે એમ પણ કહેવામાં આવે છે કે વડીલોની જે મૂર્તિઓ હોય છે, ફોટા કોઈ પણ સ્ટેચ્યુ બનાવવા હોય તો એ ફોટો પ્રમાણે પણ આપણે બનાવી આપીએ છીએ એમાં. બરાબર. અને બ્રાસમાં એમાં શરૂઆત ક્યાંથી થઈ જાય છે અખિલેશ? બ્રાસમાં તો સાઈઝ ઉપર નાનામાં નાની આપણી પાસે 2.5 ઇંચની મૂર્તિ છે. બરાબર. પછી સાઈઝમાં અત્યારે 1.5 ફૂટ સુધીની આપણી પાસે અવેલેબલ છે. એનાથી મોટી જોતી તો આપણે કસ્ટમાઇઝ કરી આપી છે. મંદિરમાં આપણી પાસે કેટલા મટીરિયલમાં મળે છે? મંદિરમાં આપણી પાસે લાકડામાં છે, એક્રેલિકમાં છે, MDFમાં છે, માર્બલમાં છે. એ બધી આપણી પાસે પ્રોડક્ટ રેડી મળી જશે આપણને. બરાબર. અને માર્બલમાં વુડનમાં આપણે કસ્ટમાઇઝ પણ કરી આપીએ છીએ ડિઝાઇન પ્રમાણે. આપણી પાસે કદાચ સવન અને સાગના મંદિર બહુ નાના પણ અહીંયા મળી રહેતા હોય છે. એમાં કસ્ટમાઇઝ કરવા હોય, મોટી સાઈઝ બનાવવી હોય તો આપણે એ પણ બનાવી આપીએ છીએ. એમાં પ્રિન્ટેડ ને પ્લાય ને એ રીતે પણ પ્લાય ઉપર આખું પ્રિન્ટ કરેલું આવે છે. પછી પ્યોર સવનમાં આખું ઓરિજિનલ સવનની અંદર આપણે પાલિશ કરીને કોઈ પણ જાતો કલર વાપરે નહીં, નેચરલ પાલિશ કરીને આપણે બનાવી આપીએ છીએ. એક ગિફ્ટ બોક્સ તરીકે પણ તમે પ્રેઝન્ટ કરી શકો એવી પણ મૂર્તિઓનું કલેક્શન અહીંયા જોવા મળે છે. અને ખાસ જોવો તમે વુડનના મૂર્તિઓનું પણ કલેક્શન અહીંયા જોવા મળે છે. આમાં કઈ રીતે છે અખિલેશભાઈ? આમાં તો ફિક્સ સાઇઝ પ્રમાણે જ આવે છે, એમાં કસ્ટમાઇઝ નથી થતું. એમાં બોક્સનો સાઇઝ પેટર્ન ફિક્સ જ હોય. અત્યારે જે પણ તમને અહીંયા વેરાયટી જોવા મળે ને એ જે છે એ જ વેરાયટીમાં તમને અહીંયા જોવા મળતું હોય. અહીંયા પણ તમે જુઓ પાછળ આપણને કેટલી બધી મૂર્તિઓનું આપણને દેવી દેવતાઓનું જોવા મળે છે. એ જ રીતે અહીંયા કયા આ સેક્શનમાં આપણે કયા મૂર્તિઓનું કલેક્શન છે? આ બધી રાજસ્થાન વ્હાઇટની મૂર્તિ છે અને રાજસ્થાન વ્હાઇટમાં પણ પ્રીમિયમ માર્બલમાં, સાવ લોકલ ચાલુ માર્બલમાં નહીં કે જેની અંદર અમુક ટાઈમે પીળી પડી જાય, ખરાબ થઈ જાય, એક પણ વસ્તુ એવી માર્બલમાં નહીં આપણી પાસે. પ્રોપર ફિનિશિંગ સાથે બધા એમાં કોટિંગ કરીને આપેલું હોય એટલે જેથી કરીને મૂર્તિ લાઈફ ટાઈમ કાંઈ થાય નહીં મૂર્તિને. પછી એની સિવાય આપણી પાસે આ માર્બલ પાવડરમાં છે. આપણને માર્બલ પાવડરમાં જોવા મળે છે. જો માર્બલ પાવડરમાં પણ પ્રીમિયમ ક્વોલિટી છે, કોઈથી પીળી નહીં પડે, કોઈથી ખરાબ નહીં થાય. આ નાના શિવલિંગ અને સાઇઝ વાઇઝ પણ તમે જુઓ શિવલિંગના કલેક્શન. એવી જ રીતે શિવજીના આ કાચબાની આપણે જુઓ સાઇઝ વાઇઝ તમે અહીંથી ખરીદી કરી શકો છો. અને અહીંયા છે ને એક વસ્તુ બહુ સારી છે તમારા શોરૂમમાં કે દરેકમાં છે ને પ્રોપર ડિટેલિંગ અને ટેગ મારેલા છે, પ્રાઇસ ટેગ સાથે આપણને જોવા મળે છે. કોઈ બીને ખરીદી કરવી છે તો એના બજેટ પ્રમાણે પ્લાનિંગ કરીને ખરીદી કરી શકે, તમને ઘડીએ પૂછવાની જરૂર નથી પડતી. આ બધી ઇટાલિયન માર્બલની મૂર્તિ છે, એમાં પણ 1 ફૂટ સુધીની બધી સાઈઝ આપણી પાસે રેડીમાં મળી જશે. બરાબર. એમાં પણ કદાચ કોઈને કસ્ટમાઇઝ કરવું હોય તો થઈ જતું હોય છે ને કે ભાઈ મારે આ સાઈઝમાં મળે છે. 1 ફૂટથી ઉપર બનાવવી હોય તો બનાવવી પડે, બાકી 1 ફૂટ સુધીની તો રેડીમાં મળી. તમને કીધું ને વિડીયોમાં કે નર્મદેશ્વર પથ્થરનું લિંક આપણને મળે છે, એ પ્રોપર તમને બતાડું કે અહીંયા તમે જુઓ સાઈઝ વાઇઝ પડ્યું છે. આ ઓરિજિનલ નર્મદેશ્વરના લિંક છે.
એમાં કોઈ પણ જાતનો કલર કે પોલિશ નથી કરેલું, નેચરલ સ્ટોનમાં જ છે. આ પ્રોપર ખાસિયત કહેવાય કે આ વસ્તુ છે ને આપણને બહુ ઓછી જગ્યાએ જોવા મળતું હોય, એમાંનું આપણને ક્યાં મળે છે તો કે આર્યન માર્બલ આર્ટ સવન શાક એટલે કે વુડનમાં પણ આપણને જો મંદિરની કેટલી બધી વેરાયટી, ડોર, વિધાઉટ ડોર, પ્રિન્ટેડ પ્લાય સાથે મળે છે. કઈ રીતે છે આમાં બધા પ્યોર કાર્વિન વર્ક જેટલું ટોટલી છે મંદિરમાં છે તે બધું પ્યોર સવનમાં કરેલું છે અને એમાં ટોટલી નેચરલ પોલિશ કરેલું છે. કોઈ પણ જાતનો કલરનો આપણે યુઝ નથી કરેલો. એનો ફ્રન્ટ કાર્વિન છે બધું 100% સવનમાં લાકડામાં જ આવશે. કહેવાય છે ને કે રાજકોટની પણ સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ ટાઈપની ક્વોલિટી બહુ ઓછી જોવા મળતી હોય અને 23 વર્ષનો પ્રોપર અનુભવ હોવાથી તમને બધી વસ્તુ છે ને પ્રોપર ફિનિશિંગ, કટિંગથી બધી વસ્તુ તમને તમામ પ્રોપર મળશે. બેઝિક પ્રાઇસ એમ પણ સાંભળ્યું કે આપણો બહુ ઓછો હોય છે. આમાં માર્કેટ કરતાં આપણા રેટ ઘણા બધા નીચા છે. ક્વોલિટી આપણી માર્કેટ કરતાં કમ્પેરેટિવ ઘણી સારી હશે. આ પ્રોપર જો કેટલી વ્હાઇટનેસ સાથે આપણને મૂર્તિ જોવા મળે છે. એવું નથી કે લાઇટિંગ છે કે શોરૂમમાં લાઇટ છે એટલે, પણ પ્રોપર વર્ક કરીને ફિનિશિંગ સાથે આપણને મળે છે. કયું મટીરિયલ છે આ બધા વિયેતનામ માર્બલની મૂર્તિ છે. ટોટલી વિયેતનામના પ્રીમિયમ ક્વોલિટીમાં છે. એમાં પણ ઘણી બધી ક્વોલિટી આવે છે, પણ આપણે જે માર્બલ યુઝ કરી છે 100% વ્હાઇટ અને પ્યોર ક્વોલિટીનો જ યુઝ કરી છે. એમાં કોઈ પણ જાતનો વિયેતનામમાં હલકો માર્બલ આપણે યુઝ નથી કરતા. આ બાજુ પણ આપણને એક સેક્શન બધી માર્બલ પાવડરની મૂર્તિઓ છે જે ઉપર આપણે જોઈ હતી. એમાં સાઇઝ બધી આપણી પાસે અવેલેબલ છે. એમાં કેટલી વેરાયટી છે, કેટલા બધા કલેક્શન સાથે આપણને મળે છે કે દેવી દેવતાઓની મૂર્તિઓનું આપણને અહીંયા અઢળક વેરાયટી મળે છે. 1000+ વેરાયટી તો એક જ જગ્યાએ એક જ છત નીચે તમને જોવા મળશે. 3 માળનું વિશાળ શોરૂમ છે. ખરીદી કરવામાં તમને થોડુંક કન્ફ્યુઝ પણ થશે કે કઈ વસ્તુ લેવી ન લેવી, કેમ કે વસ્તુ જ બધી એવી છે. અહીંયા આ બાજુ આપણને MDF મટીરિયલમાં મંદિર જોવા મળે છે. અખિલેશ MDFમાં છે. એમાં ફ્રન્ટ આખે જે હોય છે એક્રેલિક યુઝ કરેલું હોય. અંદરના પોર્શનમાં અમુક જે ડિઝાઇન છે બધી એક્રેલિકની હોય, બાકી બધું વુડન હોય, MDF હોય, મિક્સમાં હોય બધું એમાં. બરાબર. અહીંયા જુઓ તમે મંત્ર આ રીતે પ્રોપર પેટર્ન, ઝુમર, લાઇટિંગ, ફિટિંગ, ફિનિશિંગ, પ્રોપર વર્ક સાથે સ્ટોરેજ સ્પેસ આપણને આપવામાં આવે છે. એટલે કે પ્રીમિયમ ક્વોલિટીની બધી વસ્તુ કે આપણે ઘરમાં રાખવું હોય, નવું ઘર ખરીદવું હોય, અથવા બંગલો છે, ફ્લેટ છે, મકાન છે, અથવા ઓફિસ છે, તેમાં આપણને પ્રોપર છે ને આ મંદિર રાખ્યું હોય ને તો પણ તમને છે ને એમ લાગે કે ના પ્રીમિયમ વસ્તુ છે. અને મૂર્તિઓ બેસાડી શકે ને એવી રીતે પ્રોપર સ્પેસ સાથે તમે કયો એ રીતે કસ્ટમાઇઝ થઈ જતું હોય. કસ્ટમાઇઝ એ વચ્ચે સેલ્ફ લગાડો છે, માતાજીના અલગ અલગ પાર્ટ કરો, એ બધું આપણે એમાં કરી શકીએ એમાં. બરાબર. એ જ રીતના આપણને અત્યારે સેન્ટરમાં જે બાપા સીતારામ ની મૂર્તિ આપણને જો દેખાઈ રહી છે, પિત્તળની મૂર્તિ છે ગણેશજીની. ખાસ જો આ નાનકડું ઝૂલો કૃષ્ણ ભગવાન ઝૂલે છે. ઘણી બધી વેરાયટી આવી રીતના તમે પ્રોપર અહીંયા ખરીદી કરી શકો છો. બીજું અખિલેશભાઈ સર્વિસ બેઝ ઉપર આપણે કઈ રીતે છે સર્વિસમાં માર્બલના મধ্যે જેમ કસ્ટમાઇઝ આપણે કરવાથી ઓન સાઇડ ઉપર આપણે કરી આપીએ છીએ. એમની ડિઝાઇન પ્રમાણે એમના બંગલોની જે સાઇઝ હોય મંદિરની એ પ્રમાણે આપણે અહીંયા પ્રોવાઈડ કરી છે એમને કે બધું સાઇડ ઉપર આપણે ફિટિંગ કરી દઈએ છીએ. બીજું આપણું પ્રોપર અહીંનું એડ્રેસ શું રહેવાનું છે? 333 કોઠારીયા કોલોની, નટેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં 80 ફૂટ રોડ ઉપર, રાજકોટ. રાજકોટ. અને ખાસ મેં છે ને વિડીયોમાં એમ કીધું કે અંત સુધી જોશો, તમારા ફાયદાની વાત છે. હવે એ ફાયદો મને બતાડી દો. એમાં આપણે દરેક કસ્ટમર વિડીયો જોઈને આવનારને 10% ફ્લેટ ડિસ્કાઉન્ટ, કોઈ બી પ્રોડક્ટ હોય એમાં 10% ડિસ્કાઉન્ટ આપણે આપીએ છીએ એમને. વિચાર કરો કે 4000ની વસ્તુ લીધી હશે ને સીધો 400 રૂપિયાનો ફાયદો થાય. આ વિડીયો જોઈને જે કોઈ બી વ્યક્તિ અહીંયા આવશે તેને 10%નું પ્રોપર ડિસ્કાઉન્ટ દેવામાં આવશે. બીજી એક રજૂઆત અમે જે વચ્ચે કરી છે એ ખાસ નોંધ લેશો કે કોઈ બી બનતા સુધી ફોન ન કરે, પ્રોપર વિઝિટ કરે, ફિઝિકલી બધું જોઈ જાય, જેથી કરીને તમને પ્રોપર પસંદગીનું ખબર પડે. અને બીજું ફોન ઉપર ક્યારેક કસ્ટમર હોવાથી આપણે પ્રોપર જવાબ ન દઈ શકતા હોય, તમને એમ થાય કે ભાઈ જવાબ નથી દેતા, એના કરતાં બેટર છે કે તમે અહીંયા રૂબરૂ વિઝિટ કરો. તમામ કોન્ટેક્ટ ડિટેલ બધી જ માહિતી સાથે હું ડિસ્ક્રિપ્શનમાં દર વખતેની જેમ આપી દઈશ ને ખાસ અહીંના નંબર તમને કોન્ટેક્ટ ડિટેલ સાથે ડિસ્પ્લેમાં પણ આપી દઈશ. તો વધુ માહિતી માટે રૂબરૂ વિઝિટ કરશો અને આ સ્કીમનો લાભ લેશો. વહેલા તકે પહોંચી જશો, કેમ કે ટૂંક સમય માટે જ આ 10%ની ઓફર રાખેલી છે. વહેલા તકે પહોંચી જશો ને ખાસ તમારું બુકિંગ આજે જ કરાવી લેશો. તો ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.